ઉપરાંત રાજકોટના શ્રીમદ ભવન ખાતે આવેલી શ્રી રામેશ્વર સરાફી સહકારી મંડળીનું ઉઠમણું થઈ ગયું છે, જ્યાં 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયા લઈને લોકો થઈ ગયા ફરાર। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજર સામે ફરિયાદ દાખલ થઈ છે। ચેરમેન સંજય દુધાત્રા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી, મેનેજર વિપુલ વસોયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। 17 થાપણદારોએ 3.11 કરોડ રૂપિયાની છેતરપિંડી થયાની નોંધ કરી છે। આજ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે આ સમગ્ર મામલે કોણ કોણ સંડોવાયેલો છે અને તેમની વિરુદ્ધ શું કાર્યવાહી શરૂ થઈ છે? જયેશ, હાલમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આજે શ્રી રામેશ્વર સરાફી સહકારી મંડળી છે તેની સામે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમાં 4200 રોકાણકારોના 60 કરોડથી વધારે રૂપિયાઓનું સામે આવ્યું છે। શ્રીમદ ભવન ખાતે આ ઓફિસ આવેલી હતી અને છેલ્લા ઘણા સમયથી જે રોકાણકારો છે તેઓ રૂપિયા તેમાં ઇન્વેસ્ટ કરતા હતા, તેમાં રૂપિયા ભરતા હતા। જોકે અચાનક જ આજે જે રામેશ્વર સરાફી સહકારી મંડળીના સંચાલકો છે તે 60 કરોડ રૂપિયા જેટલી રકમ લઈ અને ફરાર થઈ ગયા। તેની ઓફિસ પર બંધ કરી દેવામાં આવી છે। હાલમાં 17 જેટલા થાપણદારોએ 3.11 કરોડ રૂપિયાની છેતરપિંડી થવાની ફરિયાદ નોંધાવી છે। જે સરાફી મંડળી છે તેના વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ વસોયા સામે પોલીસે ફરિયાદ નોંધી અને હાલ તેમની શરૂ કરી છે। 4200 રોકાણકારોના જે રોકાણ કરેલી પોતાની મૂડી હતી તે ગુમાવવાને કારણે ભારે રોષ પણ જોવા મળ્યો છે અને હાલમાં પોલીસ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આપણે જણાવીએ કે આખરે 17 થાપણદારોએ 3.11 કરોડની છેતરપિંડી કરી અને આ સમગ્ર મામલે સહકારી મંડળીનું ઉઠમણું થયું છે અને તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે।